કોઈએ બહુ સરસ કહ્યું છે, ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ઝવેરાતની દુકાન ના ખોલાય અને ઝવેરી બજારમાં કોલસાની દુકાન ના ખોલાય અને કાશ્મીરમાં ફ્રીજની દુકાન ના ખોલાય. એમ જીવનમાં માણસ અવતાર 84 લાખ યોની ફરી એક જ વાર મળે છે. એટલે ટેન્શનની દુકાન લઈને નહીં ખોલીને બેહવાનું, સમજ્યા? આનંદમાં જ રહેવાનું. હા, ગમતો રહેવાના બધાએ ચાલ્યા કરે. હમણાં મારો ભાઈબંધ મને મળ્યો. મેં કીધું છે ભાઈ, તારી પત્નીને તૈયારી કેટલો પહોંચી SDM બનાવવાની? યાદ આવ્યો? હા, સમજી જ્યાં જવાનિયા જે જોણા જઈને ખબર પડી ગઈ. ભાભીને SDM બનાવવાની છે. તારે જિલ્લા કલેક્ટર GPSC ક્લાસ 1 તે ક્લાસમાં મૂકી હતી, તે કેટલું પહોંચ્યું એનું? મને કહે, મહેશભાઈ, જેવું આ પેપરમાં ટીવીમાં જોયું મેં, SDM બન્યા પછી બૈરાએ ઘરવાળાને તગડી મેલ્યો. એ જ દાડો હોજી સાબરમતી એક્સપ્રેસમાં બેસી ગયો ને લઈ આવ્યો. કોચિંગની ફીએ ભરી દીધી. મારે હવે મોકલવી નહીં. બૈરું બૂમ પાડતું રહ્યું, મને SDM બનવા દો, SDM નહીં તો છેવટે તલાટી બનવા દો. પેલો કે ના હો, એ વાત જ નહીં કરવાની. હાલ 4 ગાયો ને 2 ભેંસો લાવી આલી, SDM બેઠા બેઠા શેરો પાડી. એક બોન અત્યારે દુપટ્ટો બાંધવાની બહુ ફેશન ચાલે. હાચું ને બહેનો? એવો બાંધીને કે હારો ઓળખાય જ નહીં. એક બોન દુપટ્ટો બરાબર ફિટ બાંધી અને બજારમાં નીકળ્યો. અને એક નવરી બજાર, અમારા હસમુખભાઈ કહે ને, અમદાવાદવાળા લુખેશ કહી, મેવાણાવાળા ઉબેટ કહી, એવી એક ઉબેટ બેઠેલી. એને ડાયલોગ માર્યો. પેલી દુપટ્ટો બાંધીને નીકળીને એના હોમું જોઈને, કહા જા રહે હો જાને મન, કહા જા રહે હો જાને મન. પેલી ઓમ ઓશો કાઢીને હરવરીને બોલી, ઘેર આવો પછી કહું, ઘેર આવો પછી કહું. સમજી ગયું કે લ્યા તારી આ તો લાલિયાન મમ્મી જા કે કોને બસ ધંધા જા કરો. સુધરી જાઓ ઓવા, મજા નહીં એમાં. મને ગામડું ગમે, કારણ ગામડાની સ્ત્રી હોય ને સાહેબ, બેનપણીઓ બેઠી હોય ને, રાતે 9 વાગે 9:30 વાગે, એટલે રમલી પૂછે કલી ગીતલી તું જમી? તો સાહેબ એનો જવાબ હોય, એ આવશે ને તો જમીશું, ઘરવાળો આવશે તો અમે જમીશું. આટલો પ્રેમ હોય સાહેબ. શહેરમાં પૂછ્યું, સુરેખા તમે જમ્યા? ના, એ લાવશે તો જમીશું. સમજી જા? આટલો ફેર. એ આવન જમા જોડે અને પેલો લાવ લેતા આવજો. અને બહેનો તો હોશિયાર પાછી. પીઝાવાળાને તો જ્યાં પીઝાવાળાએ બિચારાએ હરવરીને પૂછ્યું, એકચ્યુઅલી મેડમ કેટલા ટુકડા કરું, 4 કરું કે 8? બેન હરવરીને કે 8 તો નહીં ખવાય મારાથી, હો ભાઈ 4 જ કરો. મને કોણ સમજાવો, 8 કરો કે 4 કરો, પીઝો તમારો તમે ઠપકારી જવાનો. હોશિયાર. ઓહો, પાછો વરો. હા, હું લિફ્ટમાં જતો હતો, એક બેન આવ્યો, જોડે બાબો હતો. મને યાર મનવાય નહીં, મેં હરવરીને કીધું, 3જો કે 4થો? હું લિફ્ટમાં માળની વાત કરતો હતો. એમ કે તમારે 3જામાં જવું હોય, 4થામાં જવું છે. મેં કીધું દબાઈ આલું. 3જો કે 4થો? મને કે શરમ આવે છે, મારો નહીં, પાડોશીનો. તો હજી કાચી કુવારો. એટલે બોલ, તમે કુવારો પહેણેલો, મારો હું જય શ્રી કૃષ્ણ. હું તો લિફ્ટની વાત કરું. જો અહીં ફોડી જ લેવું છે બસ. હા, સમજણની વાત છે. કુવારા સ્ટેટસ મૂકશી. અત્યારે સ્ટેટસનો જમાનો છે.
સ્ટેટસનો મતલબ ના ખબર હોય હો પાછું. સ્ટેટસ એટલે શું? સ્ટેટસ એટલે ઇજ્જત, વેલ્યુ, તમારું માન, મોભો ના. સ્ટેટસમાં મૂકશે પા કુંવારા હોય, સિંહના ઠેકાણા ના હોય. પૈણ્યા પછી ફોન કર્યો એટલે ભાભીએ ઉપાડ્યો, કીધું સિંહ છો? હા. મને કે મહેશભાઈ લહણ ફોલો તમારો સિંહ. હાલ દહીં લઈ આવ્યો, હવે લહણ ફોલીને બરમુડો પહેરીને દૂધ લેવા જા તમારો સિંહ. એવું? હા, માજી 6:30 ઘેર આવી જા તમારો સિંહ. રાતે લોટે બધી આલો સિંહ. હો, સિંહનું વજન ઉતરી ગયું છે ને. પાછો કરો. હા, લિપસ્ટિક અત્યારે બહુ ચાલે છે બજારમાં, પણ લિપસ્ટિક તમારા હોઠે તમે લગાવો તો તમારા દાંત ખીલી, અને જો ભૂલથી તમારા શર્ટે લગી જાય તો તમારા દાંત હલી. પ્રફુલભાઈ ઘેર આવો પછી ખબર પડે કે કોને લગાવી તો પેલા ખીલેલા પાછા હલી. હા, ચવજીઓ જવાનીઓ. હા, એક ભાઈ પાડોશીના ઘેર જેલા ચોકથી ચોર ત્રાટક્યા મારા હારા ભરી બંદૂકે. પેલી ભાઈને દોયડું બોધ્યું, આ ભાઈને બોધ્યો. ભાઈ કગરક તમારે જે લેવું હોય લઈ જાઓ, પણ મને છોડો. પેલો ચોર વિચારમાં પડી ગયા કે મારો મોબાઈલ લઈ જાઓ, મારા પૈસા લઈ જાઓ, તમે કોઈ કરો, ગૂગલ પે કરું, ફોન પે કરું, અત્યારે આવ્યું ને, પણ મને છોડો. ચોર વિચારવા પડે કે ભાઈ તમે આવું ચમ કે પેલીને બોધેલી રાખો પણ મને છોડો. કે તમને પત્ની ઉપર પ્રેમ નહીં? કે પત્ની મારી નહીં, પાડોશીની છે, એનો ઘરવાળો આવી જાય ખોટો વ્યામાં. હા, મને છોડો. મને કીધું ને મેં ગૂગલ પે આવ્યું, ફોન પે આવ્યું. તે અમારા ગામનો એક ભાઈ ટેન્શનમાં રહેતો હતો. મેં કીધું ચમ ઉદાસ રહી? મને કે યાર આ ગૂગલ પે ને ફોન પે આવ્યું ને તારના પેલા રોડ ઉપરથી 10ની નોટો ને એવું મળતું હતું ને એ બંધ થઈ ગયું. બને નુકસાન જોયું કે હું રોજ નીકળું તો મારી નજર નેચી જો 20ની મળે, 100ની મળે, હવે કોઈ મળતું જ નહીં. બરાબર, મારું નુકસાન કરે. હા, કુવારા વાઈફાઈ ગોતતા ફરી જો મલાઈ. હા, ડેરીએ કે વાઈફ મળે, એક કુવારો પહોંચી વાઈફ સમજીને, પછી ખબર પડી કે ડેરીનું વાઈફાઈ પકડતા હતા. વાઈફ નહીં લે, વાઈફાઈ મળે છે. ઓ પાછો વર. કર્મચારી બોસને કહેતો હતો કે અઠવાડિયું રજા મળશે, મારી પત્ની ફરવા જવાની જીદ પકડે છે. બોસે આમ ઓખ્યો કરીને કીધું ભાઈ અત્યારે કોમનો લોડ કેટલો હોય, રજા નહીં મળે. પેલો કે થેન્ક યુ. હા સાહેબ, મને ખબર જ હતી કે દુઃખના સમય તમે જ મને મદદ કરશો. ખોટો દિવસ ખર્ચો કરાવો તો 8-10 હજારનો ના પાડી દે પત્ની, તમે જ ના પાડી દો ફોન કરી. થેન્ક યુ. નોકરી કરતું હોય ને ખબર હોય. હે, અગઈ થવાની હતી ને તે છોકરીનો બાપ કે અમારી છોકરી BA. પેલો ગામડાના હતા છોકરાવાળા, એમને ખબર ના પડી કે BA એટલે હું. એટલે હરવરીને કે તે અમારે કોઈ BA એવી જ જોવો છે, કોઈ મોથા ભારે તો બાપ હેરાન કરે. તો બરાબર છે, અમારી એવી જ જોવો. એક જાડી ભાઈ તમે જોવો તો શરીરમાં બહુ જાડી, એને ડ્રેસ પહેરેલો, એના ઉપર નરો વિમોન, એક છોકરું ગોર ગોર ફરો. બુન કે ભાઈ ચમ આ વિમોન નહીં જોયો? તે ઘડીક થઈને ગોર ફરીને વિમોન જોવી. છોકરું હરવાઈને કે બોન વિમાન તો જોયા પણ આવડું મોટું એરપોર્ટ આજ જ જોયું. એ હોશિયાર હતી, સમજી લીધું. ઇન્ટરનેશનલ એરપોર્ટ હતું. પત્ની સવારે પતિને કહેતી હતી તૈયાર થઈ જાઓ, મારા ભાઈ માટે સોડી જોવા જવાનું. ઘરવાળો હરવાઈને હસ્યો કે ચમ હસ્યા? કે જવા દો ને, તમે જઈ આવો ને, જોઈ આવો, મને ના લઈ જાઓ. કે ચમ તમે હોત ફેર પડો? હું ફેર પડો? હું મારી જોવા જોઈએ એમાં ઠેકોણું નહીં પડ્યું, તું વર્ગી મારા હારા માટે જોવા જઈએ તો હું જોઈને આવ્યો. આ બધી સમજણની વાતો છે. હા, પાડોશીઓ વાતો કરતો હતો તમારા છોકરું ઓફલાઈન ભણ્યું કે ઓનલાઈન? પાડોશી કે મારો તો દિયર આઉટલાઈન વાળો.
ઓફલાઈને નહીં ઓનલાઈને નહીં, મારો હારો રોજ રાખે છે કે આઉટલાઈન વાળો છે. ગામડાની છોડીની હગાઈથી શેનના છોકરા જોડે, એટલે હરવરીને છોડી કે તમે મને રિંગ આલશો, વેટી લેવી હતી, રિંગ આલશો. પેલો એ હોશિયાર હતો કે હોવ તું મને નંબર આલ, હું તને રોજ 3 વાર રિંગ આલે. મિસકોલિયા, હા આ સમજણનો જોક છે પાછો, મિસકોલિયા હોય. હા, પત્ની પતિને કહેતી હતી કે તમે તો હમણાંથી મારા હોમું જોતા નહીં, મને ટાઈમ આલતા નહીં, આખો દાડો ઉઠો એવા સાપુ લઈને બેસી જાઓ, ભોગ મારા. ઓના કરતા તો હું સાપુ હોત તો સારું હતી, રોજ સવારે મને તમે લઈને બેહોત તો ખરા, જેટલો સાપમ ધોનાલો હો. પતિ કે વાત સાચી છો હો, ઓના કરતાં તું સાપુ હોત તો સારું હતી, કલાક જોઈને હું પશ્ચિમ તો ઠોકર, રોજ નવું વચવા તો થોત મારે. બોલતી બંધ થઈ ગઈ. બેનો ઓવા ઘણી વાર ધણીઓ હોશિયાર હોય. હા, કહેવત છે ને, ધાર્યું ધણીનું થાય. વાત સાચી, કહેવત સાચી, પણ ધણીને હું ધારવું એ પાછું ધનિયાણી નક્કી કરે. ધાર્યું ધણીનું જ થાય, પણ હું ધારશે એ પાછો ખૂણામાં બેઠો બેઠો રહોડમ ધણિયાની નક્કી કરતો. સમજણની વાતો છો. મારો ભાઈબંધ મને કે કમ્પ્લેટ અને ફિનિશમાં હું ફેર, બે એક જ શબ્દ નહીં, કમ્પ્લેટ ફિનિશ. મેં કીધું વાત તારી સાચી, પણ બેમાં ફેર. મેં કીધું હું ફેર લે ભાઈ, કમ્પ્લેટ ને ફિનિશ. મેં કીધું જો લગ્ન થઈ ગયો, સારી સુંદર સંસ્કારી ગુણવાન પત્ની મળો તો એને કમ્પ્લેટ કહેવાય, તમારી લાઈફ કમ્પ્લેટ. હા ને, જો માથા ભારે મરી સમજી જા, તમારી લાઈફ ફિનિશ. હા, 80% ફિનિશ વાળા જ છે. હા, ડોશી ડોહાન કહેતી હતી પહેલાં જેવો પ્રેમ જ બર્યું કરતા નહીં. પહેલાં તો તમે મને હું તૈયાર થઈને ઊભી રહું એટલે ચેટલો લાટ કરતા, હમો જોઈ રહેતા. મને હાલે યાદ છે, મને તમે ચેવું ગાલે બસકું ભરતા. ઓહો કે એવું કરવું છે તો લેતી આય કબાટમાંથી ચોખ્ખું હેઠ, પહેલાં જેવો પ્રેમ કરો. પત્ની પતિ જતો હતો ને અચાનક પગ લપસ્યો, પતિ કૂવામાં પડ્યો. બોલો, પતિ મય બૂમો પાડો, બચાય બચાય, દોયડું લેતી આય, દોયડું લેતી આય. પત્ની કે લાવું લાવું. 5 મિનિટ બિચારી દોયડું ગોત્યું પણ મળ્યું નહીં. પેલો ડૂબો, જલ્દી જલ્દી. પેલી કે દોયડું દોયડું. પેલી 10 મિનિટ દોડમ દોડ આવી. અભરો દોયડું મળતું નહીં, તમે LICની પોલિસી ચોકણ મેલી. સમજી ગયા? અને કેટલા વીમા કયા કયા કબાટમાં પડી કહેતા જો. એજન્ટ કોણ છે? કૈયલ વાળા જયેશભાઈ સા. હા જે કે ચોંદખેડા વાળો રાજેશ્રી બેન કોણ છે કહેતા જો. સમજી ગયા? ઘણા હોશિયાર હોય. વાહ, મો કે મારા દોયડું જાય, પણ કે વીમો હોય ને અમારી એમ નહોતો. તાણ ઘણી પત્નીઓ ફરિયાદ કરતી હોય, તમે તો કદી કોમમાં જ ના આવ્યા, તમારું લગ્ન કરીને હું લેવાનું. આ બાજુવાળી કોનતા કેટલી લક્કી હ, ચમ 3 જ વર્ષમાં મરી ગયો ને 1.5 કરોડનો વીમો હતો. તમે તો 17 વર્ષથી હું રાહ જોઉં, પ્રીમિયમ ભરી ભરીને થાચી. કાલ પાકો શું કરવાનું, આખી જિંદગી અમારી બગાડી, પોલિસીઓ નકોમી જાય. પત્ની પતિ ગાડી લઈને નીકળ્યો, એટલે ગાડી ઘા જતી હતી, પત્ની પાછો મોર બેઠ્યો હોય. અમુકને જોજો પાછો, ચેડતો ના બેહી. છોકરોને બિચારોને આગળ બેહવું હોય, બધું જોવું હોય ને તો છોકરોને ચેડી ઘાલવાનો, બિચારોને પાછળ ડેકીમ ઘાલી દેવાનો.
ડોહા ડોશી બિચારો ઉંમરલાયક હોય એમને તો હું બિચારો એ તો હંતો કહી ગયો હોય કશો ચેડ બેસી જાય. પણ આ પાછો બૂન મોર બેસી પાછા ચાલુમાં વાળવામાં આમ કરશે પાછા ગાડીઓવાળા હોશિયાર રીતે મારા હારા ઓમ નેચું કરેલું જેનું દર્પણ હાલ આમ દર્પણમાં મથશી. હા એટલે પાછા ચશ્મા પહેરશી. ચશ્માની જરૂર નહીં હોતી, આ તો ખાલી પાછા આમ જોવી બધા ગોમમાંથી ગાડીને નેકરે ને પછી વાંધો નહીં, પછી હોય જાય કલાક ચેર તો તે ગાડી થોડી ઘા થોડી સ્પીડમાં હેડી. એટલે પત્ની હરવરીને કે ડિયર આપણે ક્યાં જઈ રહ્યા છીએ? પતિ કે ગાંડી આપણે લોંગ ડ્રાઈવ જઈ રહ્યા છીએ. પત્ની કે તો તમે મને અત્યાર સુધી કીધું કેમ નહીં? કેવી રીતે કહું, મને હાલ જ ખબર પડી બ્રેક ફેલ છે. કંઈ નહીં, હવે છેલ્લી ઈચ્છા હોય તો કહી દે કોઈ, આપણે હવે પૂરું જેવા તારા ને મારા લેખ. હા પતિ પત્ની. મને એક ભાઈ ક્યાં મહેશભાઈ તમે પતિ પત્ની ઉપર જ હું કોણ જોક્સ બનાવો? અલ્યા મનોજભાઈ મને એને સમજાવતા 10 મિનિટથી અલ્યા પતિ પત્ની ઉપર હકીકત હોય છે, જોક્સ નહીં હોતા. આ લોકોને એવું કે તમે જોક્સ નહીં બનાવતા, આ બધું હકીકત હોય છે. તમને હજુ તો ખબર હ પછી એને લાવી હતી કે હા એવું જ હોય. પૂછો જેટલો કપલ બેઠો છે એમનું બધું ઓરિજિનલ હોય, બનેલું હોય. પત્ની ઇસ્ત્રી કરતાં કરતાં બૂમ પાડી ગયા, હો લોચા પડ્યા. પછી કે શું થયું? તમારે પેલો પીળો શર્ટ નહીં એના ઉપર ઇસ્ત્રી હતી ને બરી ગયો, કોણું પડી ગયું. હે હો પથારી ફેરવી નહીં સીધે, કોઈ કોમમાં ઠેકોણો નહીં. મરવા દે હેડ, હવે બીજો સ મારે એવો ને એવો. હા તે મને ખબર હતી ને તે બીજો હતો ને એ એટલું કોણું ફાડીને આમાં સેટ કરી દીધું. આટલી હોશિયાર પત્ની મળે ને તો પાછા ગાળો દેતા હોય, ભાઈ એમ ઠેકવાનું નહીં, જપો સોના મોના બીજો પીળો શર્ટ તમારું ઠીકડું મારીને હાલ દે. હા મારી સ્કૂલની વાત કરું, એક છોકરો એક લાલ મોજો ને એક કાળો મોજો પહેરીને આવ્યો. મેં કીધું ગોડા ઘેર જા, મોજા બદલીને આવી, એક આ લાલ છે ને એક કાળો. મને કે હું સાહેબ તમે ઘેર જા, કોઈ મતલબ નહીં. મેં ચમ કે ઘેરે એક લાલ ને કાળો પડ્યો, હું આ બદલીને આવું તો ઘેરે એ લાલ ને કાળો જ છે ને, મારે શું કરવાનું કયો? એના કરતાં આ બરાબર મેં ખણવા માંડ્યો. વાત તો નથી. પતિ કંટાળ્યો કે હવે તો મારે ફોસી જ ખાવી છે, મરી જ જવું છે. પત્ની કહેતી કશો વાંધો નહીં કે મરી જાઓ. ફટ કરતું અને તો ટેબલ લીધું ને પંખો દોયડું ને બોયડું સેટ કરવા માંડ્યો. 5 મિનિટથી દોયડું ને બોયડું સેટ કરી દો એટલે પત્ની બોલી ખટકો રાખવાનો કે ચમ તું મારવા જ બેઠી, મારા પર પ્રેમ જ નહીં તને. મારવાની વાત સાઈડમાં જાય, મારે ટેબલની જરૂર છે, ઉપરથી ડબ્બો ઉતારવો. તમે પતાવો ઝડપથી હેડો, હું મારે બીજું કોમ ના હોય નવરો હવે ચેડચેડ કરીએ. પત્ની વાતમાં ધમકી આલો, બહુ પેલું નહીં કરવાનું, જો તમને કહી દઉં હું તો પિયર જતી રહે. બહેનોનું હથિયાર છે, હું મારા પિયર જતી રહે. એકવાર તો પતિ બગડ્યું, જા જતી રહે, જા જા જાને કર. એ તૈયાર થઈને ઉપડી બપોરની 2ની એસટીમાં પાછી. પેલો કે ચમ પાછી આવી? હવે 10ની તો જઈએ, બપોરની ચમ પાછી આવી? કે પાછી જાઉં ને કે ચમ તો આગળ કે મારા મમ્મી ને પપ્પા ઝઘડો હતી કે મારી મમ્મી એના પિયર ના આવી જી લે કે ડોશી જતી રહી તે બાપા હું આબાના હે પાછળ આવી કે આગળ તો કહો લે કે હા હું રી પિયરજી ને બહુ પાછી આવી આ હરાન લઈ જાય. હમણાં અમારા ગામનો એક ભાઈ, અમારા મારુતિ કિરાણા સ્ટોર છે અમારા વિષ્ણુભાઈની, એ આવીને કે આ ઊભું પોતું કોને બનાવ્યું? વિષ્ણુભાઈ કે ભાઈ શું તકલીફ છે? સારું ને પેલું બેઠું પોતું હતું તે બહેનો બિચારી ઓકી વરી જતી બેઠે પોતું કરીને. એ તો શોધનાર મહાન કહેવાય, જેણે ઊભા પોતાની શોધ કરી. ઊભા કેવું સરસ પોતું થાય. પેલો બિચારો ઢીલો પડી ગયો, તમે જોવો તો મોઢું થોડું પડી ગયું, રોવા જેવો થઈ ગયો. મેં કીધું મેં કીધું શું તકલીફ છે તમને ઊભા પોતાની? મને કે યાર ઊભા પોતાવાળો હાથમાં આવી જાય ને તો ગાળ્યો દેવી મારવો. પણ મેં કીધું ઊભા પોતાવાળાએ તારો શું બગાડ્યું ગોડા?
મને કે તમને ખબર નહીં, પહેલાં મારી વહુ ખાલી વેલણથી જ મારતી, હવે તો ઊભો પોતોથી ટોક કે એને મજા આવે કે પોતું કરતાં કરતાં જો પગ પડી જાય તો ભરાઈને બૈડમ પોતું. ઓહો વખો આવ્યો તાણ કે પેલું તો વેલણ ને બેલણ ગોતવા રહ્યા ને જલ્દી મળે નહીં રહોડામ. આ તો દોડિયો એવો સારો પાછો મજબૂત હોય જો હસ્યા હો, જેને ઊભા પોતાનો દોડિયો જેને બૈડામાં ખખડી નસ્યા. એટલે ઘણીવાર કંપનીવાળા થોડો સ્મૂથ દોડિયો બનાવો, કો તો જેની સાઈઝ કરો, વિચારો લાભ વિચારો. અમારા સાવન ડૉક્ટર દોતનાસી, અમારા ભત્રીજો કનુભાઈના દવાખાને બેઠા હતા ને એક ભાઈ આવ્યા. ડૉક્ટર સાવનને કહે સાહેબ ભાગ્યોદય હોસ્પિટલ અમારા કડીમાં. ડૉક્ટર સાવન સાહેબ કે હા બોલો ને ભાઈ, આપણે દવા જ પડાવવાનો હો કે કશો વાંધો નહીં પાડી દઈશું. દવા લગાવ્યા વગર પાડવાનો કે બહુ કાંઠા કહો તો હાવ સસ્તામાં પતે કે દવાને બવા કરવા રહ્યો કે બહુ ખર્ચો થાય. તો કે દવા વગર તો હાવ તમારે મફત. લાવો હેડો ચયો પાડવાનો કે મારું નહીં મારી બૈરી કહેવાની હું દવા પડાવવાની બોલો જોડે રહીને મારા ખૂબ કઢાઈ દે. બૈરીનો દોત દવા વગર ખેંચાઈ લીધો. પેલી ગમે તેમ રાડ્યો પાડો કે આમ તો હાથમાં નહીં આવતી કે આમ તો આપણને કે ગોઠતી નહીં કે મારા ઘેર તો કે પણ આવી કે હું કોકો મોકો મળે. એક ભાઈ દવાખાને જ્યાં ડૉક્ટરે આમ ધબકારા માપ્યા હો કે લે અઠવાડિયા પહેલાં તો ધબકારા તારા કમ્પ્લેટ આવતા હતા, આજે તો ધબકારા હાવ ધીમા થઈ ગયા. આમ કોઈ લોચા શીખું પેલો ધીમા અવાજે બોલો સાહેબ રવિવારે લગ્ન થઈ ગયો. પતિને પત્ની ઝઘડો બેઠ્યો. પતિ એક જ વાત ઉપર અડ્યો કે હું અહીંથી બહાર નીકળું તો તારો અવાજ મને સંભળાય છે, મારો વાલો છજો, મારો વાલો આવ્યો, એ વાલા શું કરે છે મારો વાલો. આખો દાડો મારી માનો વાપરવા મળે. મને 2 જણોએ ફોને કર્યા કે તમે નેકરો ને તમારી પત્ની કે બહાર આવીને ઓસરીમોન કે ગેટેન બાયણન આખો દાડો કે વાલા ઓ વાલા વાલા વયા મારો વાલો શું કરે છે. કોણ છે આ વાલો હે બોલ સાચું બોલ. પેલી કે વાલો પાડોશીના કૂતરાનું નામ છે અને હું એને લાડ કરું. તમે ખોટું વ્યામાહો નહીં, તમારા મનમાં જે હોય કાઢ નાખો. મને એ કૂતરો ગમે છે એટલે હું એને વાલો વાલો કહીને બોલાવું છું. એવું છે. 2 દાડો ચેડ પતિએ બાયણો ઊભો કે હે વાલી આઈ વાલી જોજી મારી વાલી શું કરે છે મારી વાલી. પત્નીમાંથી ઊભું પોતું લઈને આવી કોણ છે આ વાલી હે તમે 3 દાડોથી વાલી વાલી મંડ્યા હો. એ તો પાડોશીની બિલાડી હ, એનું નામ મેં વાલી પાડ્યું. મને વાલી બહુ વાલી પાછા વરો પાડોશીની બિલાડી કૂતરાનો વાલા વાલી કર્યા ના એટલા ડબ્બાનું કરો કોક ઝટ. હા એક છોકરો જોવા આવ્યો. શું કરે છે કે છોકરો એન્જિનિયર છે કે એનાથી કોઈ મતલબ નહીં કે તમારે હગાઈ કરી હોય તો બીજું શું છે. બીજું અમારે 5 વીઘા ટોમેટો વાયા. 5 વીઘા ટોમેટો રૂપિયો લઈને હગું કરી જ દીધું. કારણ કે ટોમેટાનું આજકાલ ઉઠવું બેઠવું સફરજન જોડે થઈ જશે હો, ગમે ત્યાં ડહકો આવે. હા ટોમેટું રે ટોમેટું ઘી ગોળ ખાતું તું હવે આછું પડ્યું હો. ઘી ગોળ નહીં વટી ગયું મારું. હારું બોલો. એકવાર પેપરમાં જાહેરાત આપી, પત્ની પીડિત પુરુષોએ રવિવારે 11 વાગે મિટિંગ રાખેલ છે ફલોણા ઢેકણા હોલમાં, આવી જાઓ. અમારા કડી આસપાસ છે મોટો હોલ. હારા તમે નહીં મોનો, પત્ની પીડિત પુરુષોનું તો ખટારા ઉતર્યા. મારા હારાનું મોણો માય નહીં બોલો. આયોજકો ટેન્શનમાં આવી જાય. સારું આપણા મનમાં 10-12 જણા આવશે. મારા તો આઈસર આવી કે બધા ટેન્શનમાં હારા એવું નહીં. બધા ઠેકોણાવાના કોઈ ડૉક્ટર કોઈ વકીલ તમે જોવા દો
ખુરશીઓમાં બેહવાની જગ્યા નહીં. પછી બધા ભેગા થયા કે જુઓ મિત્રો, આપણે બધાય સમદુખિયા છીએ, આપણે આપણા અધિકાર માટે લડવું પડશે. કોર્ટ અને સરકાર પત્નીઓનો જ સાથ આપે છે, પતિદેવોનું શું? હવે લોચો શું પડ્યો? આ મિટિંગની ખોનગી ખબર પત્નીઓને પડી ગઈ. ત્યાં 11 વાગે કે અમને બધાએ મિટિંગ કરી છે કે આપણા વિરોધમાં. ને ચંડી ચામુંડા ધારી થઈને બધી નેકરી ભાઈ. કોઈ વેલણ, કોઈ હોણશીન, કોઈ કાચની રકાબીન, જે આવ્યું ઊભું ઊભું પોતું લઈને ઉપડી ભાઈ. અને માદે ચોકીદારે બૂમ પાડી કે એ તમારી પત્નીઓ, પત્ની પીડિત પુરુષો જે દોટ મેલી કોઈ લીપ કૂદી નાખ્યા, કોઈ વંડો ઠેકીને એમાં બધાય નાહી ગયા સાહેબ. એક મરદ બેહી રહ્યો, એક મરદ બેહી રહ્યો. બહેનો બધી જતી રહી, બધા પતિઓ પાછા આવ્યા. એ મરદને તાળીઓથી વધાવી લીધો કે ભાઈઓ, આજે આપણે બધા પત્ની પીડિત પુરુષોના પ્રમુખ તરીકે ચંદુલાલની નિમણૂક કરીએ છીએ. પછી ખબર પડી પત્નીને જોઈને ચંદુલાલ બેભાન થઈ ગયા હતા. હું નાહી કોમામ જતા રહ્યા હતા. પત્ની વાતે વર્યા, પત્ની ફરિયાદ કરતી હતી, શરમ કરો શરમ, લગ્નનો 17 વર્ષ થયો. પતિ કે હું શરમ કરું? શરમ જ કરવાની હોય ને. આ ભાડાનું મકાન છે, ભાડું મારો બાપ ભરે છે. પતિ કહેતી એમાં શું છે? છોડીને બાપ ના હાલે? હું ના હાલે? કરિયાણું મહિને મારી મા નોકરી કરીને મોકલે છે. તમને શરમ આવી જુઓ. ભાડું મારો બાપ ભરે, કરિયાણું મારી મા મોકલો, આ તમે પહેર્યા છે શર્ટ બધા મારો ભાઈ મોકલે છે. તમને કોક તો શરમ આવી જુઓ. ચોખ્ખું ગાયનું ઘી જુઓ તોય મારી બૂન મોકલે છે નડિયાદથી. તમને શરમ આવી જુઓ. પેલો કે શરમ તો તારા કાકાને આવી જુઓ, કે કાકાને, એટલે કે એમાં મારા કાકાને વચ્ચે ચમ લાવો? તારી મા કરિયાણું આલો, તારો બાપ ભાડું ભરો, તારો ભાઈ કપડો મોકલો, તારી બૂન ઘી મોકલો, તારો કાકો કશું મોકલતો નહીં. કહી દેજે કોનડિયાના કાકા તરીકે તમે હું ધ્યાન રાખો છો ભત્રીજીનું. પત્નીની હગાઈથી 3 મહિના 2 જણો ફર્યો, બધું જોયું જોણ્યું, બધે આનંદ કર્યો, મજા કરીને પછી પત્ની કહે કે હવે મા બાપો ના પાડે. પેલું કે એવું કે હા લ્યો તમારી વેટી પાછી. વેટી આલી હોય ને, અત્યારે તો ફોન નીકળ્યા, હગાઈ થાય ને એટલે પહેલો ફોન હાલ દેવાનો, મારા હારાનો ફોન હાલ દેવાનો. પાછો 12 મહિના ચેડે એની રેમ ઓછી પડે, એની જીબી ઓછી પડે એટલે બીજો હાલવાનો. પાછો થોડો ટાઈમ થાય, લગન બગન થઈ જાય એટલે ત્રીજો હાલવાનો. પછી મને યાદ હક છોકરો બોકરો થઈ જઈને 5-10 વર્ષ થાય ને એટલે જે પહેલો જૂનો હાલ્યો હોય, હવે આ બરાબર છે તારો. કહેવાનો મતલબ ચકેડું પાછું ફરો હો, બહુ મોજ શોખ નહીં કરવાના. હા, એટલે પેલો કે કશો વાંધો નહીં, લાય વેટી મારી આલેલી વેટી પાછી લાય. પછી પેલાએ હરવારીને કીધું તારા હગાઈ કુના જોડેથી? કે બીજા ગામથી, કે સતરાલથી. કે એનું સરનામું હાલ ને, કે તમારે શું કોમ હો? હું કોમ હતી આ વેટી મારે શું કરવી? એને જઈને વેચી મારો, મારો ખોટો ખર્ચો. કે હા, કહેવાય છે કે બહેનોનો ઓસુ બહુ મોંઘા હો. ચમ કોઈને ખબર ના હોય તો આજ કહું હું, કહેવત ચમ પડી કહો, બહેનોના ઓસુ મોંઘા ચમ? અહીંથી ઓસું પડે ને એટલે આઈ લાઇનર બગડો, પછી આઈબ્રો કરેલું હોય ઓમ લુખો એટલે એરિયો બગડો, પછી પાછું આઈ શેડો કર્યો હોય એ બગડો, બ્લશર બગડે, એમ કરતું ઓછું લિપસ્ટિકે પહોંચો, ટોટલ 1500-2000નું નુકસાન થાય. એટલે રોવરાઓને ખોટો ખર્ચો આપણે ઓછું મોંઘો કહેવાય રોવો. એ તો જે પાર્લરમાં જતું હોય એને ખબર. હા, છેલ્લે એક પતિ ફરવા જતો, પત્ની હરવારીને કીધું હતું કે ટાઈમ નહીં જતો, કે તમે નોકરી જો અને હું એકલી કંટાળું હતી, એકાદો જર્મન શેફર્ડનો કૂતરો લેતા હોય છે ને. પત્ની કે સારું હું લેતો આવું. પેલો ફરીને આવ્યો ને મારી કૂતરો ભૂલી ગયો. એટલે પત્નીને આવીને તરત કે માફ કરજો હો, કે
બોલું તારા મારો કૂતરો લાવવાનું ભૂલી ગયો. પત્ની હરવાઈને કહે કશો વાંધો નહીં, માર તો તમે આયા કૂતરો જ છો. એક ભાઈની પત્ની એટલી જાડી, એટલી બધી જાડી, ભાઈનું કોઈ ના આવો. હું હોઈ રહેલો અને ભાઈ અચાનક બોલ્યો રાતી, હું ઊંઘમાંથી બેને ઉઠાડી. હા બોલો, કે એક ઝટકે મરવું સારું કે રીબાઈ રીબાઈને મરવું સારું? એક ઝટકે મરવું સારું કે રીબાઈ રીબાઈને મરવું સારું? પેલી કે એક ઝટકે મરવું સારું. તો બીજો પગે મેલ દે, બીજો પગે મારા ઉપર મેલ દે. આ તારો હાથી જેવો એક પડ્યો હોતે જીવ જાય છે. અમુક જો છે ભાઈ સમજાય સમજાય. ઘણો હું લાઈટ બહુ મોડી થાય. એક જગ્યાએ પ્રોગ્રામ હતો મારો, એટલે મેં કાર્યક્રમમાં એવું કીધું જાહેર ડાયરામ કે ભાઈ બાળક જન્મ એટલે એને વાળ ના આવે, પણ માનો હાથ ફરે તે વાળ આવી. અને લગ્ન થાય પછી પત્નીનો હાથ ફરે એટલે જઈ. આવું બધા કલાકારો કહેતા હોય. મેં એ કીધું, હું તો આવું કહીને રવાના થઈ ગયો. હા, હું તો ઘેર પહોંચ્યો, 2:30 વાગ્યા હશે, મારા ઉપર ફોન આવ્યો. મને કે મહેશભાઈ બોલો. મેં કીધું હા. કે હું ચંપાબેન બોલું. મેં કીધું બોલો બેન. કે તમે અહીં પ્રોગ્રામ કરવા આવ્યા હતા? મેં કીધું હા. તમે એવી વાત કરી હતી કે પત્નીનો હાથ ફરો મોથામાં તો પતિનો ટાલ પડો. મેં કીધું હા કરી હતી. મને કે હું મારા ધણીનો મોથામાં હાથ ફેરવતી નહીં તો એ ટાલ પડી છે, તો કુનો હાથ ફરો? હું ટેન્શનમાં છું. મેં કીધું જો બેન, મારો ઈરાદો તમારા ઘરમાં ઝઘડો કરવાનો નહીં. જેનો હાથ ફરતો હશે એનો ફરતો હશે. આવું પતિ પત્નીઓની આ તો વાતો. પણ લોબુ આયુષ્ય જીવવું હોય શું કરવાનું કહું? ખોરાક અડધો કરી દેવાનો, ખોરાક અડધો કરી દેવાનો, પોણી ડબલ કરી દેવાનું. પોણી ડબલ, કસરત 3 ગણી, કસરત 3 ગણી, હસવાનું 4 ગણું, હસવાનું 4 ગણું, અને પત્ની કેન એ હોય 100 ગણું કરવાનું. યાદ રાખવાની, કદી તમારા જીવનમાં દુઃખ નહીં આવે. આજકાલનો લગ્ન ઓનલાઈન થઈ ગયો. પહેલાં બરાબર છે, બધા લગ્ન થતો સમાજમાં આપણે જોયું છે. અત્યારે ઓનલાઈન જમવાનું, ખબર ને, બધું ઓનલાઈન. હા, ગયું એ ઓનલાઈન થઈ. અમેરિકાવાળું કે અમે તો ઈમેલથી લગ્ન કરીએ. તો ભારતવાળું કે શું વાત કરો, અમારે તો હજુ ફિમેલથી જ થઈ. આ ઓનલાઈન બધું, ખરીદી ઓનલાઈન, બધું ઓનલાઈન. હવે તમે માનશો મેરેજ ઓનલાઈન જેવી રીત પતિ પત્નીને કે ભાઈ બોમણ આવે, બોમણ શ્લોક બોલક, ચલો મેરેજ તૈયાર છે, તમારા બંનેના વોટ્સએપમાં તમારો કપલ ફોટો મૂકી દીધો કે હા મૂકી દીધો. ચલો સરસ. વિધિ નંબર 2, તમારા બંનેના વોટ્સએપના સ્ટેટસમાં સિંગલ છે તે એડિટ કરો અને જોઈન્ટ લખી દો. મેં જોઈન્ટ લખી દીધું કે હા લખી દીધું. હવે બંને એકબીજાને હાર પહેરાવતા હસતા ફોટા પાડી બંને પોતાની ડીપીમાં મૂકી દો. મૂકી દીધા. ચલો તેને પૂરા. હવે બંને જણા મારામાં 100 બેલેન્સ કરાવી દો. પૂરું. આ લગન પૂરો. બ્રાહ્મણો એ બહુ જબરા ભાઈ. એક બ્રાહ્મણ આવો હવન ચાલતો હતો અને શ્લોક બોલો અને ધીમે રહી ઓમ સ્વાહા, ઓમ સ્વાહા, અને હરવર રહી અને એક વાટકી આ ઘી રહ્યું ને યજ્ઞમાં હોમો, અને 1 ચમચી બાજુમાં ડોલચું પડેલું, ડોલચામ ઠોકો. ઓમ સ્વાહા, બીજું ઉઠાઈને ડોલચામ સ્વાહા. એક ભાઈ જોઈ રહ્યો એટલે એને ઉપાડ્યું. હે બ્રાહ્મણમ તુમ ઘીમ ચોરમ, ઘીમ ચોરમ. મારા જેવું હોય. હે બ્રાહ્મણમ તુમ ઘીમ ચોરમ, ઘીમ ચોરમ. બ્રાહ્મણે હોશિયાર હતો. હે વત્સ તું મત કર સોરમ, મત કર સોરમ. આધા તોરમ, આધા મોરમ, આધા તોરમ, આધા મોરમ. બોલો, ચાલુ હવનમાં મેર પડી જાય. તો ભાઈ સમય છે આજકાલ તો બહુ જબરજસ્ત ચાલે છે. પણ સાસુ વહુ, એક સાસુ ખાટલામાં બેઠી હતી ને વહુ આવી બાજુમાં ખુરશી લઈને બેઠી. એટલે હાહુ કે બેટા મારા જોડે બેસ ને. વહુ કે ના બા ના ના, તમે વડીલ છો, તમે સાસુ છો, મારાથી તમારા જોડે ના બે, મર્યાદા રાખવી પડે બા. એટલે હું ખુરશીમાં બેઠી.
આવું કે બેટા હું ખુરશીમાં બેહે તો તું ચો જાય. બહુ સંસ્કારી ઘરની હતી કે બા તમે ખુરશી બેસ્યો તો હું બા નીચે રૂમાલ પાથરીને બેહે. તમારી મર્યાદા તો રાખવી જ પડે ને. આટલાથી એ સંતોષ ના થયો. હા હું વળી વધારે ડાયો થયો કે હું એ રૂમાલ પાથરી બેહે તો તું ચો જાય. બહુ સંસ્કારી હતી કે બા તમે જો રૂમાલમાં બેસો તો હું રૂમાલ પાથર્યા વગર બેહે. તમારી તો મર્યાદા રાખવી જ પડે ને. હાઉ કે હું રૂમાલ પાથર્યા વગર બેહે તું ચો જાય. વહુ કે બા હું 10 ફૂટનો ખાડો કરે ખાડામાં બેહે પણ તમારાથી તો નેચ જ રહે મારે મર્યાદા રાખવી પડે બા. હા હું કે હું એ ખાડામાં બેહે તું ચો જાય. વહુ ચો સુધી સહન કરે. તમે જો એ ખાડામાં બેસ્યો બા તો હું ઉપર માટી વાર દે ઢગલો કરી એના ઉપર હું બેસો. સમજણ પડતી નહીં આટલી. એક દાડ વહુ હાહુન કે બા તમારા બાલ મસ્ત સિલ્કીન લોબાન માથા ડારું બા. હાહુ કે લેન બેટા અઠવાડિયું તું પહેર. રીંગ હતી ઉતારીને વરગાડ દી. આજકાલની હાહુઓ કોઈ તમારે જેવી તે નહીં માનવાની. આ તો નવો જમાનો હો. જમાનો બદલાઈ ગયો. પહેલાં સારું હતું હું તો એવું માનું છું. જો આદિવાસી હતા આપણે બધાએ ત્યારે શરૂઆતમાં તો કપડાં જ નહોતા પહેરતા. પછી કેવા કપડાં પહેરતા થયા? આસોપાલવનો પૌધો વેટવાનો, નાળિયેરીનો પૌધો વેટવાનો. બરાબર હતું તો સુધી સારું હતું. પણ આ માણસ રહ્યો ને એને શોધ કરી. શોધ કરતો કરતો પછી પૌધમથી કપાસમાંથી રૂ બનાવ્યું, રૂમાંથી કાપડ બનાવ્યો. હવે વાપરજો આખે આખો કાપડ પહેરતા થયા. પહેલાંના લોકો કેવા પહેરતા? પૂરા વસ્ત્રો. બહેનો હોય તો ભરાવદાર એવો ચણિયો હોય, એમનો સાલ્લો હોય. ભાઈઓના મારા ધોતિયો હોય, મોટું સરસ કપડાં હોય ઉપર પહેર્યું હોય. પછી ફેશન વધતી જ એ કપડો નીકળ્યો. એમાંથી ચો પહોંચ્યા? પેન્ટ શર્ટ ઉપર આવ્યા, બેનો ડ્રેસ ઉપર આવી. તો ઉદ્યોગ વધુ હતો. હવે સારું મને એમ થાય છે કે આ જમાનો પાછો પેલો જૂનો આવતો હોય ને એવું થઈ રહ્યું. એમાંથી હવે અમારા ભાઈઓ પારસભાઈ જેવા ચડા ઉપર આવ્યા, ટી શર્ટ ઉપર આવ્યા. બેનો તમે માફ કરજો આજકાલ જુઓ છો મને શરમ આવે છે કે બેનો એવા કે આ પ્રિન્ટ ટી શર્ટ ને ખરેખર શું થશે જ સમજ નહીં પડતી. આ તો જમાનો પેલો પાછો આવશે કે હારો નવું ચાલે છે. ફેશન કરવી પણ એવી કરવી જેમાં આપણી અને આપણા ઘરની મર્યાદા જળવાય, આપણા પરિવારની મર્યાદા જળવાય. આજકાલ દુઃખ સાથે કહેવું પડે છે ટીવીમાં સિરિયલો એવી આવી, એડવર્ટાઈઝો એવી આવી અને પિક્ચર એવા આવી કે તમે એક જ રૂમમાં તમારા પરિવાર સાથે બેસીને જોઈ શકતા નહીં. સત્ય વાત છે, પકડજો તમારી કાનની બુટી. તમારો ભાઈ બેઠો હોય તો બેને જતું રહેવું પડે છે. મમ્મી પપ્પા બેઠા હોય તો છોકરાએ બહાર જતું રહેવું પડે છે. અથવા પછી ધાર્મિક ચેનલ લગાવવી પડે છે. શ્રી રામ જય જય રામ. તો કોઈ એના સિવાય ઉદ્ધાર જ નહીં. માટે હું તો ખરેખર કહું છું કે આજકાલની આ સિરિયલો, આ પિક્ચરો અને આ એડવર્ટાઈએ તમે જુઓ, હા 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 હદ થઈ ગઈ છે. એવા વસ્ત્રો પહેરી છે, એવા એમાં સીન આવી છે. આપણોને પકડી રાખવા, ગ્રાહકને પકડી રાખવા તમે આવા ધંધા કરો છો. આ ભારતની સંસ્કૃતિ નહીં, આ મર્યાદા નહીં. આપણે સિરિયલો પણ આપણે સત્ય હોય તો એવી ધાર્મિક જોવી જોઈએ. પિક્ચરોમાં અત્યારે તો બહુ બધા સીન ખરાબ થતા જાય છે. ગીતોની વાત કરીએ એમ સીનો પણ એવા આવે છે. એટલે ક્યાંક આપણી ભારતીય સંસ્કૃતિ પશ્ચિમની સંસ્કૃતિનું અનુકરણ કરી રહી છે. વર્તમાન સમયે આપણે એ દેશોમાં જઈ રહ્યા છીએ તો એ દેશો આપણા દેશનું અપનાવે છે. બોલો, 2 દિવસ પહેલાં મેં એક ફોટો જોયો જેમાં આપણા લેબડાનું દાંતણ અમેરિકામાં વેચાય છે $7 આપણે અમેરિકન બ્રશ ને ચાઇના બ્રશ ગહવામાં પડ્યા છીએ અને પેલા આપણું દાંતણ લઈને ગહીએ. ત્યાં જમાનો પહોંચ્યો છે. આપણા યોગ એ લોકો કરે છે અને આપણે એમના ડાન્સ કરીએ. આપણે એમનું અપનાવવા માંડે, એ આપણું અપનાવી. પણ હજી ઘણી સંસ્કૃતિ આપણી જીવે છે. અમેરિકન કપલ ઇન્ડિયામાં આવ્યું એટલે એણે જોયું કે ભારતમાં પતિ આગળ જતો હતો અને પત્ની પાછળ આવે. સાચું ને? આપણે હજુ હાલ મર્યાદા થોડી જળવાઈ રહી છે. જો કે શહેરમાં તો હવે એવું એ નહીં રહ્યું. એટલે પેલા અમેરિકાવાળાએ કહ્યું કે વોટ ઇઝ ધીસ ઇન્ડિયા, હસબન્ડ ગોઈંગ આગે આગે, વાઇફ કમિંગ પીછે પીછે. હવે અમેરિકામાં તો હાથ ઝાલીને જઈએ અમે, 2 જણો હાથ ઝાલીને જતો. એટલે ભારતવાળાએ બહુ સરસ જવાબ આપ્યો કે અમને વિશ્વાસ છે પાછળ આવશે, તમારે નક્કી નહીં, તમારે છૂટી ના મિલાય, પાછળ ના આવો, એમાં તમારે હાથ ઝાલીને આવવું પડે. હા, આપણી સંસ્કૃતિનું આપણા માટે ગૌરવ છે. પણ તમે બધા ભગવાન તમે જોયા હશે,
લગભગ ભગવાનના હાથમાં હથિયાર હોય છે. તમે જોજો ચમ હોય છે, દરેકની બાજુમાં પોતાની પત્ની હોય છે. રામ જોડે ધનુષ્ય, કારણ કે બાજુમાં સીતા છે. વિષ્ણુ ભગવાન જોડે ચક્ર છે, બાજુમાં લક્ષ્મીમાં બેઠો હોય. શંકર ભગવાને ત્રિશુલ લઈને ઊભા છે, પાર્વતીમાં બાજુમાં વચ્ચે. ખાલી કૃષ્ણ એવા છે જે મોરલી વગાડી. ચમ પત્ની સજ નહીં બાજુમાં. ગર્લફ્રેન્ડ હોય તો ચાલે, એટલે હથિયાર તો રાખવું જ પડે. ભગવાનો પણ ડરતા જ. આપણે તો માણસ છીએ, આપણે તો હથિયાર નહીં રાખીએ તો જઈશું. પણ લગ્ન સમયે તમે જુઓ વરઘોડો નીકળે ઘણા સમાજમાં. વરઘોડામાં કેવો ગીત વાગતો હોય, જાનો શહેનશાહ, હા 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 હા, ઘોડા ઉપર બેઠ્યા હોય, આખું ગોમ આનંદ કરતું હોય. પણ તમે એ જોયું, વરઘોડામાં વસ્તી તમારા આગળ હોય છે, વરરાજાના. વરરાજાનો ઘોડો પાછળ હોય છે. અને સ્મશાન યાત્રા જોઈ, સ્મશાન યાત્રામાં તમને આગળ કરે ને વસ્તી પાછળ રહે. આટલેથી સમજી જો, તમારી સુખની ઘડીમાં દુનિયા મોર, તમે ચેડ, અને દુઃખની ઘડીમાં તમને મોર કરે છે. પણ વરઘોડો નીકળતો હોય, કેટલો આનંદ હોય, જેવો ગીત વાગતો હોય. અમારા ગામમાં એક વરઘોડો હતો, એક જણે પૂછ્યું, ડીજે વાળા બિચારો પૂછે કયું ગીત ચડાવવું. અમારા ગામના એ જવાબ આપ્યો, પેલું ખાલી ચડાવી દેજે ને, પછી તો ખાલી જનરેટર જ ચાલુ રાખજે ને, બધા પીધેલાય. કોઈ ડીજે બીજે તમતા જરૂર જ નહીં, જનરેટર ઉપર જ નાચવાના એવા ફોર્મ હોય. હા, કહેવાય દારૂ બંધ. કહેવાય ગુજરાતમાં દારૂ બંધ. સૌથી વધુ પીવાય ગુજરાતમાં છે ને આપણું ગુજરાત. બિહારવાળા કહે અમારે પોણી નહીં, મહારાષ્ટ્રવાળા કહે અમારે દારૂ છે પણ પોણી નહીં, ગુજરાતવાળા કહે અમારે બધું એ છે પણ પાબંદી છે. શહેનશાહ જેમ વરઘોડામાં નીકળતો હોય, એ જ ભાઈ, એ જ જોનૈયા અઠવાડિયા ચેડ જુઓ તમે તો બરમુડો પહેરીને સવારે દૂધ લેવા નીકળ્યા હોય. કેવું લાગે ને? ખરેખર એક સમયે આમ મૂછો ફૂટતી હોય, આમ હાકોટો કરેલો શેરીનો કૂતરો હંતાઈ જતો હોય, સોસાયટીમાંથી નેકરે એટલો આમ એના નામનો વટ હોય, બજારમાં ઊભો હોય તો લોકો એના હોમું જોઈ રહેતા હોય, ઓકડી મૂછો હોય, ધારદાર અણીદાર ઓખ્યો હોય. એ જ ભાઈ પૈણ્યા પછી 15 દાડો ચેડ શાક માર્કેટમાં પૂછતો હોય બટાકાનો શું ભાવ, ફોન કરીને કહેતો હોય દહીં લેતો આવું, સારું મરચો લાવું, દહીં આવત. આમ તો મજા નહીં, પણ જો કોઈ પૈણી ગયો આપણે કોઈ નાહે ના પડાય, કારણ કે બધા પૈણીને લાભ લઈ. દાદાએ છોકરોને નહીં કીધું કે ના પૈણતા, પપ્પાએ છોકરોને આપણોને નહીં કીધું કે ના પૈણતા, અને આપણે આપણી પેઢીને નહીં કહેવાનું, બધાને લાભ લેવો જ જુઓ. હા, એકવાર તો પૈણી જ લેવાનું, એટલે મનમાં અફસોસ ના રહે. ગરોળીની હરાજી થતી હતી, 1 લાખ બાજુમાંથી અવાજ આવ્યો, 5 લાખ બાજુમાંથી અવાજ આવ્યો, અમારા 10 લાખ, 15 લાખ. એટલે એક પોલીસવાળો બાજુ ઊભો હતો, એને નવાઈ લાગી, સારું આ ગરોળીનો આટલો બધો ભાવ. ધીમે ધીમે પૂછ્યું કે ભાઈ આ ગરોળીની એવી શું ખાસિયત છે, આટલા બધા ભાવ બોલાય? પેલો કે સાહેબ હા ગરોળીથી જ દરેક સ્ત્રી બીવાય. પેલો કે આપણા 50 લાખ. ચોકડી પર કોઈ ગોઠતા ના હોય, દંડો લઈને સિસોટીઓ મારતા હોય, ઘેર તો 50 લાખની ગરોળી લઈને જ એમને જવું પડે. ચાલ્યા કરે, બધાના ઘરમાં આવું છે, જો કે આપણે ભોગવી લેવાનું સંસાર છે, ચાલ્યા કરે. પણ પોલીસની વાત નીકળી, એક સમાચાર મળ્યા એવા કે ભાઈ સોસાયટીમાં કોઈ પત્નીએ એના પતિનું ખૂન કર્યું છે. સમાચાર મળતાની સાથે જ અમારા પોલીસ મિત્રો તાબડતોબ સોસાયટીના દરવાજે જઈને ઊભા થઈ ગયા. એવા કોન્સ્ટેબલે PSIને ફોન કર્યો, દરવાજામાં ઊભા હતી. નમસ્કાર સર. હા નમસ્કાર સર, અહીંયા કોઈ પત્નીએ પતિનું ખૂન કર્યું છે. હા તો ધરપકડ કરો. પણ સર એમાં એક કારણ છે. શું કારણ છે? સર ખૂનનું કારણ છે, પણ કયું કારણ છે તમે જણાવો, એ બેનને ધરપકડ કરો. પણ કે બેનને પૂછ્યું તો ખૂન એટલા માટે કર્યું હતું કે ઘરમાં પોતું કરેલું હતું, અને એમનો ઘરવાળો નામ હતું પારસ,
પણ લાગતો તો થોડી સારસ જેવો. સારસ પક્ષીની આમ પ્રેમની જોડ બહુ. એમના ઘરવાળા પારસભાઈ પત્નીએ ના પાડી કે પોતું કરેલું છે, પગ મૂકતા નહીં, છતાંય પગ મૂક્યો. તેથી પત્નીએ એમનું ખૂન કરી નાખ્યું છે. પીએસઆઈ બોલ્યા કરે એની ધરપકડ કરો, પણ સાહેબ હજુ પોતું હુકવાણું નહીં. પગ કોન્સ્ટેબલ બિચારો પાછો પડી ગયો. પીએસઆઈએ કીધું કે હા તો રાહ જુઓ, પોતું હુકાવા દો. બોલો આવું સાતો ભાઈ બહેનો છે, તમે ના માનો, આપણાથી કશું ના થાય. એક ભાઈએ મોટું દઈ મકાન બનાવ્યું. હવે ગામના સરપંચ જેવા ઉચ્ચ નાગરિક હતા, સ્વાભાવિક છે બધાનો મકાન જોવા બોલાવી. પણ આમાં અમારા ભોપાભાઈ એટલે બહુ જબરા, ભોપાભાઈનું મકાન જોવા બોલાયા. મકાન આખું જોયું, રૂમ જોયા, બાથરૂમ જોયો, ટોયલેટ જોયું, પછી બધું ઘર જોયા. પછી ભોપાભાઈએ ધીમે રહીને કહ્યું કે સરપંચ સાહેબ, મકાન તો તમે સારું બનાવ્યું છે, પણ દરવાજો થોડો નાનો છે. તો કે દરવાજો નાનો છે એટલે કદાચ તમે મરી જશો ને એટલે તમારી ઠાઠડી કાઢવામાં, લાશ કાઢવામાં તકલીફ પડશે. આવું બોલાય? પેલા ભાઈનો ગુસ્સો આવ્યો, ઘરે યાર તમને હું મારું મકાન જોવા બોલાવ્યું છું ને તમે આવું બોલો છો. ઓનો બોધો કે ગામડામાં તો આવું ચાલે પાછું. બોધો કે ઓને બહાર નહીં જવા દેવાના, એની છોકરાને બોલાવો. ભાઈને અંદર બોધ્યા છે. પોપાભાઈને છોકરાને બોલાવ્યો કે ભાઈ તમે જલ્દી આવજો કે હું સરપંચના ઘેર. છોકરો સરપંચના ઘેર આવ્યો કે બોલો સરપંચ સાહેબ શું થયું, કેમ મારા બાપાને તમે બોધ્યા છે? કે તારા બાપાને મેં મકાન જોવા બોલાયા, આખું ઘર બતાવ્યું, એટલે તારા બાપા એવું કહે છે કે ઘરનો દરવાજો નાનો હોય ને એટલે કે તમે મરી જાઓ ને એટલે તમારી લાશ બહાર કાઢવામાં કે તકલીફ પડશે. છોકરાએ જવાબ આપ્યો કે સરપંચ સાહેબ મારા બાપો તો ગોડો છે, એમાં શું તકલીફ પડે, કટકા કરીને બહાર કાઢી દેવાના. શું મોટી વાત છે, ગોહળી બોધીને બહાર નાખી દેવું તમને. અલે માધું કે છોકરો એવો હતો, કહેવત છે ને વડ એવા ટેટા અને બાપ એવા બેટા, એમનાથી રહેવાનું થોડા શેટા. હા કે ભાઈ આની પત્નીને બોલાવો. બેને બોધ્યા, પત્નીને ફોન કર્યો. પત્ની તાબડતોબ આવી કે બોલો કેમ મારા ઘરવાળાને બોધ્યા છે, મારા દીકરાને બોધ્યો છે તમે? કે ભાઈ તમારો ઘરવાળો એવું કહે છે કે ઘરનો દરવાજો નાનો છે એટલે કે લાશ બહાર કાઢવામાં તકલીફ પડશે, તમે મરી જાવ દિવસે. તમારો છોકરો એવું કહે છે કે ટુકડા કરીને બહાર કાઢશું. આવું થોડું ચાલે? પેલી પત્નીએ જવાબ આપ્યો કે બે ગોડાહી બહાર જ હુકમ કાઢવાય, હરગાઈને દઈએ રૂમમાં જ પૂરી. આ હું જફા કરવાની? બોલો ઘણા પરિવાર આખા ગાડવા દાજી જેલા ભાઈ, પણ તોય જિંદગી છે ચાલ્યા કરે. એક છોકરો છોકરી જોવા ગયો, જોવાનો રિવાજ હવે આવ્યો, પહેલાં નહોતો. હો હા, વડીલો બેઠા છે ને એમને ખબર છે આ રિવાજ જ નહોતો. મા બાપ નક્કી કરી લેતા અને એ જ જીવન ચાલ્યા જ હતો. હો જો બ્રેક ના આવે. અત્યારે તો મારો એક ભાઈબંધ પાડ્યો ને હું 2 દિવસ ચેડજ્યો તો કે છૂટું એ થઈ ગયું એટલી વારમાં કે હો ચાઇના ના ચાઇના. પણ આ જોવાનો રિવાજ આવ્યો એટલે છોકરો છોકરી જોવા ગયો. એટલે છોકરાએ ધીમે રહીને કહ્યું કે બોલો હગઈ તો કરું પણ તારા બાપો મને હેલિકોપ્ટર આપશે? હેલિકોપ્ટર આપો તો હગઈ કરવી. સોળી આજના જમાનાની હતી. મારો બાપો તો હેલિકોપ્ટર આપશે પણ તારા બાપાને હેલિકોપ્ટર મેળવા શેતર બેતર શક હોય? જગ્યા છે એટલી હેલિકોપ્ટર મેળવાની? છોકરો બોલતો જ બંધ થઈ ગયો. એટલે છોકરાઓને મારે કહેવાનું કે થોડા સંસ્કાર જોજો, બહુ રૂપના દીવાના ના બનતા. હા આજકાલ તો સૌથી વધારે BPL બાપના પૈસે લેરવાળા ફરી. પણ આપણે એકલા રૂપ નહીં જોવાનું, બધું ઘણું બધું જોવું પડે. હા આજકાલ સૌથી વધુ પતંજલિ, હા બાબા રામદેવ, સરસ લ્યો ગુરુજીએ બહુ સરસ કેટલું બધું લાવી દીધું છે. ઓહો હો બજારમાં પતંજલિ જો પતંજલિ બિસ્કીટ ને પતંજલિ સાબુન, પતંજલિ પાવડર ને. હવે અમારા ગામના બાબા રામદેવને કહેવાનું કે અમારા ગામના જવાનિયા વાળ જોઈ રહી તો તમે પતંજલિ બાઇક કાઢો.
જે ગૌમૂત્રથી ચાલે એવો સમાચાર મળે. ન્યા કરશે તો આપણે લઈને ફરવા થાય. તો વળી અમારા દુલાભાઈ જેવા તો એવું કહીશું કે પતંજલિ માવો નેકર તો સારું. પતંજલિ માવો, હા બોલો, તમાકુ ફ્રી. તો વળી ઘણા એવું કહીશું કે હવે પતંજલિ મોબાઈલ આવવાના. પતંજલિ મોબાઈલ આવવાના કે તમે મોબાઈલ પતંજલિ. અને એક છેલ્લે સમાચાર તો એવાય મળ્યા પતંજલિ દારૂ આવવાનું. દારૂના શોખીન ઊંચા નેતા થઈ ગયા. પતંજલિ આવે એટલે તો એને તો માન્યતા મળી જાય. હવે અમારા છેલ્લે એવી જાહેરાત બધાની ઈચ્છા છે બાબા કે એક પતંજલિ ઇન્ટરનેટે કાઢો. આ હું 2G 3G પતંજલિ અમારે રિચાર્જ કરવાની જમાને આખરી જાય. જો પતંજલિએ ઇન્ટરનેટ આવી ગયા ભેગું છે, બધા રાહ તો જોઈ રહ્યા છે. તો આ તો બધી સમયની સાથે આવી માગ થતી રહે. દારૂની વાત નીકળી છે. દારૂડિયા ગુજરાતમાં ઘણા કહેતા હોય કે 4 ધામની યાત્રા, હરિદ્વાર, અલ્હાબાદ, ગંગોત્રી, યમનોત્રી, આપણા ધર્મના લોકો બધા 4 ધામની યાત્રા કરતા હોય. આ લોકોને 4 ધામ કયો ખબર? દીવ, દમણ, આબુ, ધાબુ. આ જવાનિયા આજના 4 ધામ. આ તો મને નથી ખબર, પણ આ તો પૂછ્યું મારા ભાઈબંધ ભોગીલાલ લલે ચો જયા કે 4 ધામ. એટલે કાલ તો હોય હતો કે એક દાડામ ચો કે દીવ, દમણ, આબુ, ધાબુ. લો પાર્ટી. કહેવાય છે કે ભગવાન દાંત આપ્યા છે તો ચવાણું આલશે, એ વિશ્વાસ છે આપણો. દોત આપ્યા છે તો ચવાણું આલશે ચાવવા માટે, એ વિશ્વાસ છે. પણ દારૂડિયા તો શું કહીશ, ચવાણું આલ્યું છે દારૂ આલશે, એ ઓવર કોન્ફિડન્સ છે. હા, પહેલાં હતું કે ભાઈ ઝાડ રોપ્યું તે ખિસકોલી આવી અને ચકલી આવી. જતી રહેલી ખિસકોલી, જતી રહેલી ચકલી ઝાડ વાવવાથી આવી. તો દારૂડિયો શું કે, મારો ભાઈબંધ સમ્રાટ લઈને નાહી ગયો, મારો ભાઈબંધ પાણીનો પાઉચ લઈને નાહી ગયો. તો કે હું દારૂ લાવ્યો છું, પાણીવાળો આવશે, સમ્રાટવાળો આવશે. પાછી તો જુઓ તમે, પીનારા તો હદ કરી દઈશી પાછા. એક પત્ની એના પતિને શું કહે, દારૂ પીવો છો. પતિ કહે તને શું લાગે છે તે સારું છે, લે ચેક કર. પત્નીએ તો ઘૂંટો માર્યો, છી આ તો કડવું હો. તો હું તારા મનમાં અમે અમૃત પીએ? મોત છે અમારું મોત. તો જો આપણા દારૂડિયા તો બોલો ગમે તેને બનાવી દે. પોણીવાળો બિચારો પોણી વેચવા ઘેર ફરો. જોવો છો ને અત્યારે તો મિનરલ વોટરના બાટલા લઈને, છોટા હાથી લઈને ફરતા હોય. દૂધવાળા અમારા રબારી બિચારા બહેણીઓ ભરાઈને દોડ્યા જતા હોય. કોઈ ઘડા ભરાવીને, કોઈ બેગો ભરાવીને, બાઈકો ચીડ બધીને દૂધના વારા ભરી. તમે દારૂડિયા જોયા? કદી નેકરે સોસાયટીમાં લઈ દારૂડિયાનો વટતો જુઓ, હવ ઘેર લેવા આવે. વચ્ચે સારું ચાલ્યું દારૂબંધીનું, જો ચાલવું જ જુઓ. મને આનંદ થયો. પણ એક જણ કે હું પૃથ્વી ઉપર રહીશ તો દારૂ નહીં પીવું. અમે બધા ખુશ થઈ ગયા, અમારો મિત્ર, અમે બધા ખુશ થઈ ગયા. કીધું વાહ ધન્ય છે તારી જનેતાનો. તે આવી પ્રતિજ્ઞા લીધી કે હા બીજા દર મારું ફૂલ પીને આવેલું. અલ્યા ભાઈ તું એ તો કીધું હતું હું પૃથ્વી ઉપર રહીશ તે દારૂ નહીં પીવું. કે પૃથ્વી ઉપર પીધો જ નહીં, મેં તો 10 ફૂટના ખાડામાં બેહીને પીધો. આ તો આપણો ગોઠી એક દારૂડિયો ફૂલ પી ગયેલો હો. મંદિરે જઈને શું કે ખબર પૂજારીને, सबसे बड़ा कौन बता, सबसे बड़ा कौन? પૂજારી કે અમારો હારો પીજો કોનો બતાવવા મજા નહીં. પૂજારી કે सबसे बड़ा मंदिर हो, सबसे बड़ा मंदिर तो धरती पर क्यों खड़ा? मंदिर बड़ा तो धरती ऊपर क्यों खड़ा? चलो क्या धरती बड़ी, अगर धरती बड़ी तो शेषनाग पर क्यों खड़ी? बोलो क्या बापा शेषनाग बड़ा, अगर शेषनाग बड़ा तो शंकर के गले में क्यों पड़ा? क्या शंकर बड़ा, अगर शंकर बड़ा तो पर्वत पर क्यों चढ़ा? अरे बापा पर्वत बड़ा तो हनुमान जी की उंगली पर क्यों खड़ा? अरे हमारा बाप हनुमान जी बड़ा तो राम के चरणों में क्यों पड़ा? अरे राम जी बड़ा तो रावण के पीछे क्यों पड़ा? अरे क्या रावण बड़ा तो सीता माँ के पीछे क्यों पड़ा? पेलो के बाप दारूडिया तू बता कौन बड़ा? दारूडिया जवाब आलो सबसे बड़ा वो
પૂરી બોટલ પીકર સીધા ખડા. બહુ સચ્ચે દારૂ. હા, કોઈને પહોંચવા ના દે. એમનો આ તો વાતો નીકળી છે એટલી. પણ મારા યુવાનોને દરેકને મારી વિનંતી છે કે આ રવાડે ના ચડતા. આમાં બહુ મજા નહીં. હા, તમે કેન્સર વિભાગમાં જો ઘણાના ઘર બરબાદ થતા અમે જોયા છે. આ ફેશન, આનો ફેશન, આનાથી જેટલા બને એટલા ચેતજો. બાકી તમારું જીવન નાનપણમાં જ તમે તમારી આખી સરસ મજાની સુંદર કાયા તમે બરબાદ કરી નાખશો. એક જગ્યાએ દારૂડિયા બધા પીતા હતા, જુગારિયા. હા હા, આઠમના જુગારિયા પાસે સ્પેશિયલ હોય ને, જુગારે રમવાનું ચાલુ, ટેબલ ઉપર તમે જોવા તો દારૂ પીવાનું ચાલુ. અને અચાનક ટેબલ ઉપર પડેલો ફોન રણક્યો. ભાઈએ ઉઠાવ્યો, સામેથી પત્નીનો અવાજ, ડિયર હું સોની ચાંદીના ઘરેણાના ત્યાં છું, એક 10 લાખનો સેટ ગમી ગયો છે તો લઈ લઉં. આ કે લઈ લે ડિયર, બાજુમાં સરસ મજાની એક કાર છે તો એનો લઈ લઉં. અરે કે લઈ લે ડિયર, એક સરસ મજાનો ડ્રેસ પણ ગમી ગયો છે તો લઈ લઉં. અરે કે લઈ લે, ડ્રેસ લઈ લે, કાર લઈ લે, 10 લાખનો હાર લઈ લે. આજુબાજુના બધા વાપરી રહેલા ખારો આ માણસ કેવો છે, કરોડપતિ લાગે છે. કે પોતાની પત્નીનો ફોન આવ્યો છે ને બધું કે લઈ લે લઈ લે લઈ લે, તારે જે જોવે લઈ લે એમ કરીને અને ફોન મેલ્યો. બધા હોમો જોઈ રહેલા. અને કીધું કે કોનો હતો ભાઈ? રિંગ વાગીને મેં તો ઉઠાયો. કોકના ફોનમાં ઉજવણી કરી લઈ, બહુ સાચવું પડે. આહા હા હા, મોબાઈલે તો હદ કરી દીધી છો. અમારા ક્લાસની વાત કરું, સ્કૂલમાં છોકરો ભણાવીએ હે, એક છોકરો મારું સારું સોડિયો જોડે વાતો કરો, છોકરીઓ જોડે ઘડીક થઈને વાતો કરો, ઘડીક થઈને વાતો કરો. મેં ધીમે ધીમે કીધું, ઓય ચમ છોકરીઓ જોડે વાતો કરી? મને હું કે સાહેબ હું ગરીબ છું. અલે ગરીબ છે તો સોડિયો જોડે હું કોણ વાતો કરી? કે સાહેબ ગરીબ છું ને, તે મારો મોબાઈલ નહીં ને, તે મારો વોટ્સએપ નહીં એટલે હું ઘેર જઈને કોના જોડે વાત કરું? આ તો બધા વોટ્સએપથી વાતો કરી, મારે તો વાંચ વાત કરી લેવી પણ છે. બોલો, આ છોકરો હા આપણો બનાવી દે, આપણે વિચારવું પડે. આ વોટ્સએપના ફેસબુકનો અત્યારે તો એવું એવું નેકર્યું છે ને, સાચવવું પડે જો કે. હા, ને કે એક છોકરો એના પપ્પાનું કે, એ પપ્પા એક વાત કહું પપ્પા. પપ્પા કે ને બેટા, તમે છેલ્લા 4 દિવસથી ઓટા મારો, મને ખબર. પપ્પા કે શું બોલી છે નાલાયક? મને ખબર હો પપ્પા, તમે કાલે પેલા મંદિરે વડ છે ને એ જવાના હતા ને રીટા ભાભીને મળવા. તને કોને કીધું? ખબર છે પપ્પા. પરમદાર તમે નદી કિનારે પેલો અવાડો છે એ સોંતા કાચીને મળવા જવાના હતા ને, તને કોને કીધું? ખબર છે પપ્પા. તમે સોમવારે ગોધીનગર હત્યાવીના બગીચામાં સંતોકબેનને મળવા જવાના હતા, તને કોને કીધું આ બધું? પપ્પા હું કહું તમને સાચું, તમે બધાને મળવા જાય પણ એકે આવી નહીં, પણ નહીં આવી, પણ તને કોને કીધું? પપ્પા સાચું કહું, એ 107 નોમનો ફેસબુકમાં હું ફેક આઈડી ચલાવું છું. સોંતા કાચીએ હું છું, રેવા કાચીએ હું છું, ને હંતોક કાચીએ હું છું. પપ્પા દે ધીન મારા નાલાયક. બોલો, આજના છોકરા બાપાનો ખોટો આઈડી બનાવીને રખડવા મોકલી. આ મોબાઈલ છે, જો વાપરો તો સારો, યોગ્ય ઉપયોગ કરો તો. નકર આજકાલની પેઢી આનો બેફામ ખોટો ઉપયોગ કરી રહી છે. હા, ચેતવા જેવું છે, આટલી વાતમાં સમજી જવાનું. પણ જાહેરાત ટીવીમાં ઘણી સિરિયલો, ઘણી જાહેરાતો એવી આવી છે જે ખરેખર આપણને દુઃખ લાગે. જાહેરાતો કેવી આવી? ઘણી જાહેરાતો જોઈને આપણને હસવું આવે. નિટેક્સ બંડી, સવારે પહેરો, બપોરે ધોવો, હજુ પોતું કરો. રંજીત બંડી એટલે રંજીત બંડી પહેરો તો રંજીત શું પહેરશે? આપણે પહેરશું તો. આ જાહેરાતો આ હવે આવી ટીવીમાં, આ બધી આ જાહેરાતો આવી. આ વડીલો બેઠા પૂછો એમને, પહેલાં આવી જાહેરાત હતી? પહેલાં જાહેરાતો કઈ હતી કહું? છોકરાને ચડી ફાટેલી હોય ને એટલે ચેડી થીગડું દઈ, એ થીગડા ઉપર જાહેરાત હોય 555 હાઇબ્રિડ બાજરી. આ બાજુ હાઇબ્રિડ બાજરીની જાહેરાત હોય, આ બાજુ બોલગાર્ડ દવાની જાહેરાત હોય. આવા છોકરો ફરતો અમે જોયા છે. જાહેરાતો લુગડોમ હતી. આ તો બધી હવા આવી. પણ જાહેરાત જોઈ અને અમારી આ બહેનો, અમારા ભાઈઓ દળામદળ વસ્તુ લઈ આવશી. ઘસીને થાકશી પણ કારો રંગ જાશે નહીં, ના જ જાય. પ્રેમમાં કે હું તો પડ્યો તારી પ્રેમની જાળમાં, પછી
પછી લગ્ન કરીને પડ્યો હું છોકરોની જંજાળમાં, પછી ફેરવ્યા મેં હાથ તારા વાળમાં, પછી ફેરવ્યા મેં હાથ તારા વાળમાં, પછી રોજ આવી છીએ ભાત અને દાળમાં. દશાવો. હા, એટલે બધું બહુ સાચવવા જેવો છે આ સંસાર. આપણા ગુજરાતીની મેં વાત કરી ને, ગુજરાતી કોઈ પાસો ના પડો, બહુ હોશિયાર, ગમે તો જાય ગુજરાતી જીતી ના આવો. પણ ગુજરાતીને કેવું ખબર તમે, ગાડીઓ બધી રોડ ઉપર જતી હોય ને એટલે ઘણા જોજો લિફ્ટ માગતા હોય. ગુજરાતી ઊભો હોય અને તમે હાથ લાંબો કરો અને ગાડીવાળો ઊભી રાખો, દરવાજો ખોલીને બેસો, થેન્ક યુ ના કે, પહેલો જ સવાલ ચયો કે ખબર, રોજ અહીંથી નીકળો. ગુજરાતી અલ્યા તું બેઠ્યો છો જવાનું છે એવું કોઈ નહીં, રોજ અહીંથી નીકળો લેતા જજો. આ આપણું ગુજરાતીની આ ખાસિયત છે. 3-4 મિત્રો ફરવા ગયા સરસ મજાના સુંદર બાગમાં. અમારા સુનિલભાઈ, પારસભાઈ, રોકીભાઈ, મનોજભાઈ ફરવા તો જ્યાં. ફરતા એક બગીચામાં રાવણનું મોટું પૂતળું હતું. કેવડું મોટું ખબર છે, વિશાળ પૂતળું. તો અમારા પારસભાઈને એક ટેવ જબરી, હરિયો કરવાની, ઓગરિયો કરવાની, હરખા બેહી નહીં. ગમે તો છે ને ઓગરિયો મચેડી ગમે તે મતતા આવે. આ તો ભાઈ બેહી ગયા પૂતળાના ઉપર, રાવણના પૂતળા ઉપર ચડ્યા. પૂતળા ઉપર જઈને એ પૂતળામાં રાવણની ડૂંટી હતી ને એમાં જઈને ઓગરી ઘાલી. આ ઓછો છે ભાઈ, તમે નહીં માનો. હવે ડૂંટીમાં ઓગરી ઘાલી, મારો હારો મય વેશી હંતાઈ રહેલો. વેશીએ તો એ ડંખ માર્યો. અને આ ભાઈ હોશિયાર પહોંચ્યો ખબર કે મને એકલાને કહેડ્યો. સુનિલભાઈને લાભ આલો, મનોજભાઈને લાભ આલો. હોશિયાર છે એવો પાછો. હું કે ખબર હો સુનિલભાઈ, જુઓ કેટલું ઠંડુ હો, તમે ઓગરી તો ઘાલો, રાવણની ડૂંટી તો હેમ જેવી હો. સુનિલભાઈ અમારા ભોળા બિચારા, એમને ઓગરી ખાલી, એ મૂળ ઓછા તો નહીં હો. હાય મનોજભાઈ જુઓ તો ખરા, બરફ જેવું હો, આટલું ઠંડુ. એમને ઓગરી ખાલી, મનોજભાઈએ ખાલી. એટલે હાય એટલે સમીરભાઈ એસી જેવું હોય, એસી જેવું જબરું ઠંડુ હો. સમીરભાઈએ ઓગરી ખાલી. મારા હારનું આટલું હિમાલયમાં કે ઠંડુ હતું નહીં. રોકીભાઈ કે તમે ખાલો. રોકીભાઈ અમારા બિચારા ભોળા, રોકીભાઈએ જેવી ઓગરી ખાલી, રોકીભાઈ તો બૂમ પાડી કે વેસી કહ્યું. અમારા કીધું અમને કહ્યું, અમે કે હુજીન બમ થઈ જાય. કોનું નામ મિત્ર કહેવાય, દરેકને લાભ આલી. આ બધા સાચા મિત્રો હોય, આવા બહુ ઓછા જોવા મળે. 3-4 મિત્રો ફરવા ગયા. અત્યારે તો આપણે બધા સૌરાષ્ટ્રમાં જઈએ, સોમનાથ જઈએ, દ્વારકા જઈએ. ફરતો એક હોટલમાં જમવા ગયા. જમી લીધું. આ રહ્યા જ મિત્રો, આ અમારી ગેંગ જ સરસ મજાનું ધરાઈને જમ્યા. અમે જમવાના તો શોખીન. સરસ જાતનું શાક ને કોબીજ ને હા બધું બનાવ્યું હતું. હમણાં કયું શાક ખાધું છે? આનંદ કર્યો. અને બન્યું એવું કે 4 જણા હોશિયાર જેવા. બિલ આવ્યું 700 રૂપિયા. એટલે સુનિલભાઈ કે હું આલું. પારસભાઈ કે ના સુનિલભાઈ તમારે થોડું હલાય, હું આલું. એટલે સમીરભાઈ કે એ તમે રવા દો, તમે હાલતા હારા ના લાગો, હું આલું. રોકીભાઈ કે હું આલું હેડ. એટલે મનોજભાઈ અમારે દયાળું. મનોજભાઈ કે તમે 4 રવા દો, હું પહોંચવાનું એ બિલ આપણું હાલ દઉં. હોટલવાળું જોઈ રહેલું, હા ટેબલ ઉપર બેઠેલો બધું જોઈ રહેલું. એટલે પારસભાઈ કે ના મનોજભાઈ તમારે તો નહીં ચાલવાના, હું આલું. સુનિલભાઈ કે હું આલું. આમાં તો ઝઘડો લાંબો ચાલ્યો. 15-20 મિનિટથી પેલું કે હું બિલ આલું, પેલું કે હું બિલ આલું. એટલે હોટલવાળો હોશિયાર હતો. હોટલવાળો કે એક કામ કરો, તમે બધા ઝઘડશો નહીં, તમારે આપણે એક શરત લગાવીએ. આ હોટલ રહી ને મારી 3 કિલોમીટરમાં વિસ્તરેલી હો. મનોજભાઈ કે બરાબર છે, આપણે એવું કરીએ કે હા અમે દોડીએ કે બરાબર. જે પહેલો ચક્કર મારીને આવો એ બિલ આલો. બધા કે આપણે સંમત છીએ. આ તો અમારે પહોંચે લાઈનમાં ઊભા થઈ ગયા. હોટલવાળાએ માલિકે તો સીટ મારી. માંથી સુનિલભાઈ, પારસભાઈ, રોકીભાઈએ ડોટ મેલી. કોણ પહેલો આવો, જે પહેલો આવે એ બિલ આલો. પહોંચે 5 જણા દોડ્યા. આ વાતનો 3 વર્ષ થયો. હજુ આયા જ નહીં. રવાના થઈ ગયા, રવાના. આ માણસો તમે આજના 21મી સદીના હું માનો તમે તો બહુ હોશિયાર ભાઈ બધા.